આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટેની વિસ્તૃત તૈયારીમાં વીજ વિભાગ જોતરાઈ ગયું છે. ભુજ ખાતે પીજીવીસીએલના ડિવિઝનલ અધિકારી જે.એમ. કાપડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પીજીવીસીએલ દ્વારા આયોજનબદ્ધ રીતે શહેરના તમામ અર્બન ફીડર્સ અને જ્યોતિગ્રામ યોજનાના ફીડર્સ પર મેન્ટેનન્સની કામગીરીને અગ્રિમતા આપવામાં આવી રહી છે. ચોમાસા પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે લાઇન પરના ઝાડની ડાળીઓ કાપવા, નબળા જમ્પરને બદલીને નવા નાખવા તેમજ ટ્રાન્સફોર્મરના ફેન્સિંગની આસપાસ જામી ગયેલી ઝાડીઓને દૂર કરવા જેવી કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે. જે ફીડર્સમાં મેન્ટેનન્સ બાકી છે તે તમામ કામગીરી ચોમાસાની શરૂઆત પહેલા જ પૂર્ણ કરી દેવાની ખાતરી અધિકારી દ્વારા આપવામાં આવી છે. વર્તમાન સમયમાં પ્રવર્તમાન હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને પાવર કટનો સામનો ન કરવો પડે તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. વધુ પડતા શટડાઉન લેવાને બદલે સવારના 7 વાગ્યાથી 11 વાગ્યાના ગાળા દરમિયાન જ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેથી વીજ પુરવઠો લાંબો સમય બંધ ન રહે અને ગ્રાહકોને અગવડતા ન પડે. આ કામગીરી માટે 8 સબ ડિવિઝન હેઠળ વિભાગીય ટીમો ઉપરાંત લેબોરેટરીની ટીમો પણ કામે લગાડવામાં આવી છે. દરેક ફીડર પર 4 થી 5 વિભાગીય ટીમો અને કોન્ટ્રાક્ટરોની ટીમો મળીને સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે. ભુજ શહેરના વીજ માળખાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેતા બેર કંડક્ટરની લાઇનોને બદલીને એમબીસીસી કંડક્ટર નાખવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં ભુજ શહેરના 2 વિભાગોમાં મળીને કુલ 15 ફીડર્સ પર આ કામગીરી વારાફરતી કરવામાં આવી રહી છે, જે શહેરની વીજ વ્યવસ્થાને વધુ સલામત અને વિશ્વાસપાત્ર બનાવશે. ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડી ફીડર્સને પણ આ પ્રક્રિયામાં આવરી લેવામાં આવ્યા છે, જેથી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપની શક્યતા ન્યૂનતમ રહે તેવો કંપનીનો પ્રયાસ છે, તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. હાલમાં પીજીવીસીએલ કંપની દ્વારા અમારા તમામ અર્બન ફીડર જેજીવાય ફીડર્સનું મેન્ટેનન્સ પ્રાયોરિટીમાં કરી દેવામાં આવેલ છે. મેજોરિટી અર્બન ફીડર્સ તથા જેજીવાય ફીડર્સને આપણે જે પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી કરવાની થાય છે, જેમાં ટ્રી કટિંગ, જ્યાં નબળા જમ્પરને ફરીથી નવા કરવાના, કોઈ જગ્યાએ ટ્રાન્સફોર્મરમાં ફેન્સિંગ્સમાં જાડી થઈ ગઈ હોય એ દૂર કરવાની, એ બધી કામગીરી હાથ ધરવામાં આવી ગયેલ છે. અને વધુમાં જે ફીડર્સ બાકી છે એની કામગીરી પણ બિફોર મોન્સૂન આપણે પૂર્ણ કરવાની તૈયારી છે. ઇન્ડસ્ટ્રીયલ ફીડર્સ પણ મોટાભાગના આમાં મેન્ટેનન્સની કામગીરીમાં આવરી લેવામાં આવેલા છે. એજી ફીડર્સમાં અત્યારે જેટલા ફીડરમાં શક્ય હોય કામગીરી કરવામાં આવેલ છે અને બાકીના ફીડર્સ પણ મોન્સૂન પહેલાં અમે એની કામગીરી પૂર્ણ કરી દઈશું એવી અમારી તૈયારી છે. હાલમાં કોન્ટ્રાક્ટર્સની ટીમો અને પીજીવીસીએલની ટીમો સાથે રહીને મેન્ટેનન્સની કામગીરી કરાવે છે. હીટવેવના કારણે અમે વધારે શટડાઉન લઈ નથી શકતા, એટલે સવારે 7 થી 11ના ગાળામાં જ મેન્ટેનન્સની કામગીરી કરાવીએ છીએ અને બનતા પ્રયત્નો કરીએ છીએ કે વધારે ટાઈમ ફીડર કે પાવર સપ્લાય બંધ ના રહે અને અમારા માનવંતા ગ્રાહકોને વધારે અગવડનો સામનો ના કરવો પડે એ માટે અમારી પૂરી તૈયારી છે. ટીમો હાલ અત્યારે અમારી ટોટલ 8 સબ ડિવિઝન છે અને તમામમાં 3 થી 4 ટીમો ડિપાર્ટમેન્ટલ ટીમો હોય છે, તેમજ અમારી ટીએમએસની પણ ટીમ હોય છે, એક ડિવિઝનની લેબોરેટરીની પણ ટીમ હોય છે. રીતે અમે દરેક ફીડરમાં 4 થી 5 ડિપાર્ટમેન્ટલ ટીમો કરીએ છીએ અને 2 થી 3 કોન્ટ્રાક્ટરની ટીમો સાથે મેન્ટેનન્સ કરાવીએ. અત્યાર સુધીમાં અર્બન ફીડર્સ ટોટલ લઈ લેવામાં આવેલ છે અને એમબીસીસીની પણ કામગીરી હાલ ચાલુમાં છે, જે ભુજ સિટી માટે ઘણી જ મહત્ત્વની કામગીરી હાથ ધરવામાં આવેલ છે કે જેમાં અત્યારે બેર કંડક્ટરની લાઈનો અમે એમબીસીસી કંડક્ટરથી રિપ્લેસ કરાવી રહ્યા છે. એ પણ આપણે ભુજ સિટી 2ના 9 ફીડર્સ ને ભુજ સિટી 1ના 6 ફીડરમાં એ કામગીરી ઓલ્ટરનેટ ચાલુ છે.